તો આજે છે ને હું અહીં મારા ઓફિસ ને બહાર ઉભો હતો અને મને છે ને જુડિયોમાં સેલ લાગ્યો છે. મને એક વિચાર આવ્યો, આ સેલ છે ને લગભગ તો તમે સમજો ને તો મહિના દી તો નહીં પણ 15-17 દિવસથી ચાલુ છે. પેલા એને ચાલુ કર્યું ને ત્યારે 499 હતું, પછી 399 થયું, પછી 299 થયું. અત્યારે છે ને અહીંયા બાય 2 ગેટ 1 ફ્રી આવ્યું. એટલે કેવું કે આમ તમે જોવો તો 15-17 દિવસથી સેલ ચાલુ છે, પણ અંદર બધી વસ્તુમાં સેલ નથી ચાલુ, અમુક વસ્તુમાં જ ચાલુ છે. હવે હું એક દિવસ છે ને અહીંયા ચક્કર મારવા ગયો, મેં કીધું સેલમાં શું મળે છે. એટલે હું તમને એને જો મારી ઓફિસની અંદર બેન પછી તમને આગળનું કહું. એટલે જો હું અહીંયા ઓફિસે બેઠો હોય ને, મારું ઓફિસ જો અંદરથી હોતે ને દેખાય, જો અહીંયા સેલ ચાલુ છે. એટલે છે ને હું એક દી અહીંયા હે ને ચક્કર મારવા ગયો કે ભાઈ સેલમાં મળે છે હું. એટલે હું ત્યાં ગયો ને તો મેં જોયું કે આપણે એક માર્કેટિંગ સ્ટ્રેટેજી પ્રમાણે જોઈએ ને તો એની પાસે લાસ્ટ 6 મહિના 8 મહિના વર્ષ દિવસનો જેટલો ડેડ સ્ટોક હોય. ડેડ સ્ટોક એટલે જે વસ્તુની હાલતી ન હોય, અથવા તો જૂની થઈ ગઈ હોય, અથવા તો એમાં પબ્લિકને પસંદ ન આવી, અથવા એની વધી હોય, અમુક સાઈઝો વધી હોય, એવી બધી પ્રોડક્ટને અલગથી એક મતલબ ઘોડા મૂકેલા હતા, અલગથી એના ઓલા મૂકેલા હતા. ને એની અંદર એ વસ્તુમાં એને અલગથી ભાવ મૂક્યો કે ભાઈ આ ભાવ છે, આ તમારે ખરીદવું હોય તો. એટલે મેં જઈને જોયું, સારી વસ્તુ હતી, એમ કંઈ નાખી દીધા જેવી વસ્તુ નથી. કેમ કે અત્યારે તમે જુઓ તો ટિયર 2 ટિયર 3 સિટી જે છે આપણે, જે એ બધામાં જ મોસ્ટ ઓફ ટાર્ગેટ કરે છે. એટલે ત્યાંથી એક વસ્તુને આપણે શીખ મળી કે ભાઈ જો એણે વર્ષ દિવસ કે 6 મહિનાનો સ્ટોક ભેગો થયો તો જેટલો એટલો એણે સેલ કરીને કાઢી નાખ્યો. એટલે કે સાચવી રાખો એમ નહીં. જો હવે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈ તો 6 મહિના વધીને તમે 6 મહિના સ્ટોક સાચવો ને, હવે એનાથી એટલે એટલો બધો જૂનો ન કહેવાય તમે 6 મહિના સ્ટોક સાચવો ને, પણ જો એનાથી નહીં જો વધારે જૂનો થઈ જાય, તમે સમજી લો કે ભાઈ 2-3 વર્ષ 4 વર્ષ જૂનો સ્ટોક થઈ જાય, તો માર્કેટમાં હાલવાનો નથી. આ થોડુંક જૂનું હોય, 6 મહિના વર્ષ દિવસ થોડુંક જૂનું હોય, ભલે તમને સસ્તું મળે છે, ટ્રેન્ડ છે, બરોબર છે, ટ્રેન્ડ વયો ગયો છે, થોડુંક સસ્તું છે, તોય પબ્લિક લેવાનું છે. ભલે એને નુકસાની થઈ છે, સામે કમાણાય છે. કપડાનો ને એવો ધંધો છે, તેમાં કેવું છે તમારો ડેડ સ્ટોક થવાનો જ છે. એટલે પણ પછી કેવું છે કે ઘણાને ઓછો થતો હોય, ઘણાને વધારે થતો હોય. પણ આ એની એક માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં આપણે એ સમજ્યા કે ભાઈ જો તમારો ગમે એટલો ડેડ સ્ટોક હોય, પણ તમે 6 મહિનાથી 7 મહિના હોય ને, 7 મહિનામાં છેલ્લે કાંઈ નહીં તો કાંઈ નહીં સેલ કરીને એને વેચી નાખ્યો, નુકસાનીમાં ન ગયા. આ શીખ આપને આમાંથી